પછી પૂરું થાય એટલે હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે આવનારી AIB20ની એક્ઝામને આધારિત આ એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, પ્રશ્નોને કેવી રીતે શોધવામાં પડતી તકલીફો, કયા પ્રકારનો કાયદો કેટલા માર્કની અંદર પૂછાય, આ બધા જ મહત્વના પ્રશ્નોને આજે આપણે વાત કરવાના છે. બેર એક્ટમાંથી પ્રશ્નોને કેવી રીતે શોધવા, આ વિદ્યાર્થીઓને સૌથી મોટી મૂંઝવણ હોય. મિત્રો, આજે આપણે સાથે બેર એક્ટ પણ લઈને આવ્યા છીએ. બેર એક્ટની અંદરથી પ્રશ્નોને કેવી રીતે શોધવા, તો ખાસ જૂના પેપરની આપણે વાત કરશું. તો જૂના પેપરમાં ઇન્ડેક્સ આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા જોવા મળશે. આજના સેશનમાં આપણે AIB19ના પેપરમાં જે પૂછાયેલા પ્રશ્નો, જેની અંદરથી આપણે આજે બે કાયદાની વાત કરવાના છીએ, CPC, BNSS અને એના આધારિત એક CRPC જે જૂનો કાયદો હતો એના અનુસંધાનમાં અત્યારે BNSS 2023ની અંદર આ કાયદો આવેલો. પરીક્ષાની અંદર 2025ની અંદર જે એક્ઝામ લેવાની, જેની અંદર પણ બંને કાયદાઓ BNSS અને CRPC આ બંને થઈને ટોટલ ત્યાં તમને 10 માર્કની અંદર પૂછેલા જોવા મળશે. આ પરીક્ષાની અંદર આ બધી જ વસ્તુ, કેવા પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાય, એનો જવાબ કેવી રીતે આપવો, બેર એક્ટમાંથી સૌથી પહેલા એને શોધવામાં કેવી રીતે મદદરૂપ થવું, બેર એક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધા જ તમારા મૂંઝાતા પ્રશ્નોને આજે આપણે ચર્ચા કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હોય કે પ્રશ્ન તો આપેલો છે પણ એ કયા બેર એક્ટમાં હશે, તો એને પણ આપણે કેવી રીતે જોવું, બેર એક્ટને સૌથી પહેલા લીધા પછી એનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે જોવું, એની પણ આપણે આજે ચર્ચા કરીશું. ખાસ મિત્રો, AIB20 માટે કોઈ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો ચાલુ છે, રજીસ્ટ્રેશન ખાસ કરી લેશું. AIB19ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023 એ જ્યાં પણ ગુનો આચરવામાં આવ્યો હોય તે વિસ્તારને ધ્યાનમાં લીધા વગર પોલીસ અધિકાર ક્ષેત્રના કોગ્નિઝેબલ ગુનાને લગતી ફરિયાદની નોંધણીની જોગવાઈ કરેલ છે. આ ફરિયાદ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. સૌથી પહેલા તો મિત્રો પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખો. ક્યાંથી પૂછ્યો? તો BNSS 2023નો આ પ્રશ્ન પૂછેલો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાની અંદરથી આ પ્રશ્નને પૂછવામાં આવેલો. હવે પ્રશ્ન શું હતો? જ્યાં પણ ગુનો આચરવામાં આવ્યો હોય તે વિસ્તારને ધ્યાનમાં લીધા વગર, જે વિસ્તારની અંદર ગુનો બન્યો હતો આ વિસ્તારને ધ્યાનમાં લેવાનો નથી, લીધા વગર પોલીસ અધિકાર ક્ષેત્રના કોગ્નિઝેબલ ગુનાને લગતી ફરિયાદની નોંધણીની જોગવાઈ કરેલ છે. આ ફરિયાદ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો મિત્ર, કયો જવાબ આવશે એનો? શું કહેવાય અને કઈ FIR કહેવાશે? કાઉન્ટર FIR, NCR, શૂન્ય FIR કે ખોટી FIR? તો જે વિસ્તારને ધ્યાનમાં નથી લેવામાં આવતો એ વિસ્તારને ધ્યાનમાં રાખીને જે FIR થતી હોય એ FIR ને કહેવાય છે શૂન્ય FIR. ત્યાર પછી આપણી સામે બીજો પણ એક BNSS નો ક્વેશ્ચન આપેલો છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023 દ્વારા, પ્રશ્નને ખાસ સમજવો, ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષની જેલની સજા. હવે આપણે આટલું વાંચીને પૂરું નથી કરવાનું, આગળ પણ પ્રશ્ન આપેલો છે. જેલની સજાને પાત્ર ગુનાઓ પરત્વે પુરાવાઓ એકત્રિત કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત લેવાનું કોને કામ? તો ફોરેન્સિક ટીમ માટે ફરજિયાત બનાવવામાં આવેલ છે. કોની વાત થઈ? તો ફોરેન્સિક ટીમ માટે ફરજિયાત. હવે સૌથી પહેલા તમારે આને ધ્યાનમાં રાખવું પડે કે ફોરેન્સિક ટીમ માટે ફરજિયાત બનાવવામાં જે આવેલો હોય ગુનો, તો એની ઓછામાં ઓછી કેટલા વર્ષની સજા હોય? કેટલા વર્ષની આપેલી હશે? એ ઓપ્શનમાં છે 5, બીમાં છે 2, સીમાં છે 4 અને ડીમાં છે 7. અહીંયા તમારો સાચો જવાબ આવશે 7 વર્ષ. ફોરેન્સિક ટીમ જો ફરજિયાત ત્યાં તપાસ થવાની હોય
ગુનાના સ્થળની મુલાકાત લેવાની હોય તો ત્યાં ઓછામાં ઓછી કેટલા વર્ષની સજા હશે? તો 7 વર્ષની. ત્યાર પછી પ્રશ્ન છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023 ની કઈ કલમ ઘોષિત અપરાધીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવા માટે પરવાનગી આપે છે? મિત્રો, આવા પ્રશ્નોમાં સીધો આપણને ખબર પડી જાય કે BNSS નો બેરેક્ટ આપણે લેવો પડશે. અહીંયા BNSS નો બેરેક્ટ આપણે લઈને જ આવે છીએ. BNSS 2023 સૌથી પહેલા તો આપણે સીધા ઓપ્શનને ટાર્ગેટ કરી લઈએ, પ્રશ્નને વાંચી લઈએ. કલમ ઘોષિત અપરાધીઓની ગેરહાજરીમાં કાર્યવાહી. ઘોષિત અપરાધીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવા માટે પરવાનગી આપવામાં આવે છે. બેરેક્ટને ખોલતાની સાથે સૌથી પહેલા શરૂઆતના ભાગમાં તમને ત્યાં મિત્રો ઇન્ડેક્સ આપેલી હોય તો આ ઇન્ડેક્સની અંદર શરૂઆતમાં કલમ, ત્યાર પછી જે કોઈ એનો પ્રકાર હોય તે અને પેજ નંબર આપેલા હશે. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ 366. તો 366ની કલમ શું દર્શાવે છે? તો ખોલતાની સાથે જ મિત્રો ઇન્ડેક્સમાં 366 અદાલતો ખુલ્લી હોવા બાબત. 366 ની અંદર ત્યાં તમને આપ્યું છે અદાલતો ખુલ્લી હોવા બાબત. આપણને કોની વાત કરી? તો ઘોષિત અપરાધીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવાની. તો 366 ના આવે. ત્યાર પછી એના સંદર્ભમાં 349. તો એ જ પેજ ઉપર એના આગળ પાછળના પેજ ઉપર હોય એટલે ઝડપથી એને જોવાનો પ્રયત્ન કરવો. 349માં આપેલું છે કે કોઈ પણ વ્યક્તિને તેની સહીના અથવા હસ્તાક્ષરના નમૂના આપવા માટે હુકમ કરવા મેજિસ્ટ્રેટની સત્તા. જે પણ આપણો જવાબ નથી બનતો. ત્યાર પછી આપણે વાત કરીએ એ જ પેજ ઉપર આપેલું હોય 356. તો ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં પૂછપરછ, ટ્રાયલ અને ચુકાદા. વાત શું થઈ છે? ઘોષિત અપરાધીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવા માટે પરવાનગી. અને 356 ની અંદર શું આપેલું છે? તો ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં પૂછપરછ, ટ્રાયલ અથવા ચુકાદા. તો એનો સાચો જવાબ કયો હોઈ શકે? 356. આ રીતે મિત્રો ઝડપથી બેરેક્ટમાંથી તમે શરૂઆતના ઇન્ડેક્સના પેજમાંથી પ્રશ્નને ઝડપથી તમે શોધી શકતા હોય. ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા પણ બીજો એક પ્રશ્ન પૂછાયેલો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની કઈ કલમ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેસ અને કાર્યવાહી ચલાવવા અંગે પરવાનગી આપે છે? પ્રશ્નને ખાસ સમજવો. કોની વાત થઈ? તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેસ અને કાર્યવાહી ચલાવવા અંગે પરવાનગી આપવાની વાત છે. ઓપ્શન એમાં છે 530, ઓપ્શન બીમાં 532, સીમાં છે 330 અને ડીમાં છે 430. સૌથી પહેલા તો બેરેક્ટની અગાઉ વાત કરીએ એ પ્રમાણે ઇન્ડેક્સને ધ્યાનમાં લેશું. કલમ નંબર 530. તો 530 શું કહેવા માંગે છે? તો 530ની અંદર જ આપેલું છે કે ટ્રાયલ અને કાર્યવાહી ઇલેક્ટ્રોનિક મોડમાં યોજાશે. કલમ 530માં શું આપેલું? તો ટ્રાયલ અને કાર્યવાહી ઇલેક્ટ્રોનિક મોડમાં યોજાશે. હવે આપણો પ્રશ્ન પણ શું હતો? એ જ હતો કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેસ અને કાર્યવાહી ચલાવવા અંગે પરવાનગી. તો સાચો જવાબ કયો આવશે? તો 530. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 ને રદ કરે છે? 1973 ને રદ કરે છે જેની વાત કરીએ ઓપ્શન એમાં છે 1, બીમાં છે 531, સીની અંદર આપેલા છે 101, ડીમાં છે 2. 531ની જે કલમ SS 531ની કલમની અંદર લખેલું છે કે રદ કરવા બાબત અને અપવાદ. કોની વાત થઈ? તો જે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 ને રદ કરે છે જેની ચર્ચા ક્યાં કરેલી હશે? 531ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ દ્વારા કેસોના ઝડપી નિરાકરણની ખાતરી માટે કેસ ચલાવવામાંથી મુદતો લેવા પર પ્રતિબંધ મુકાયેલો છે?
કેસોના ઝડપી નિરાકરણની ખાતરી માટે કેસ ચલાવવામાંથી મુદતો લેવા પર પ્રતિબંધ મુકાયેલો છે. બે રેકનો અહીંયા પણ ઉપયોગ કરશું. ઇન્ડેક્સની અંદર સૌથી પહેલા 356 ને ધ્યાનમાં લઈએ. BNSS છે 356 ને ધ્યાનમાં લેતા 356 ની અંદર ત્યાં તમને જોવા મળશે કે ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં પૂછપરછ, ટ્રાયલ અને ચુકાદો. 356 ની અંદર આપેલો છે કે ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં પૂછપરછ, ટ્રાયલ અને ચુકાદો. કોની વાત થઈ? તો કેસોના ઝડપી નિરાકરણની, જે નથી જવાબ સેટ થવાનો. ત્યાર પછી છે 146. 146 ની અંદર ભરણ પોષણની રકમમાં ફેરફાર, જે પણ સાચો જવાબ નથી. ત્યાર પછી બે રેકના ઇન્ડેક્સમાં 246 ને ચેક કરીએ તો 246 કઈ વ્યક્તિઓ પર એક સાથે તહોમત મૂકી શકાશે. ત્યાર પછી આપેલો છે 346, જેને આપણે ચેક કરી લઈએ તો છેલ્લો જવાબ તમારો કયો હોઈ શકે? 346. આપણા જોડે એક જ પેપરમાં ઓપ્શન આપેલો છે 346, તો કાર્યવાહી મુલતવી કે મોકૂફ રાખવાની સત્તા. તો સાચો જવાબ કયો હોઈ શકે? 346 કેસોના ઝડપી નિરાકરણની ખાતરી માટે કેસ ચલાવવામાંથી મુદતો લેવા પર પ્રતિબંધ કઈ કલમ આધારિત મૂકેલો છે? તો કલમ નંબર 346. ત્યાર પછી દીવાની કાર્યરીતિ સંહિતા CPCની કઈ કલમ મૂળ હુકમનામા વિરુદ્ધ અપીલ માટે જોગવાઈ કરે છે? કયા કાયદાની મિત્રો અહીંયા વાત કરવામાં આવેલી છે? તો CPC, દીવાની કાર્યરીતિ સંહિતા. આ CPC પણ પરીક્ષાની અંદર 10 માર્કની અંદર પૂછાતો હોય. BNSS એની સાથે CRPC આ બંને થઈ અને 10 માર્કની અંદર પ્રશ્નો પૂછાતા હોય, અને CPCના પણ 10 માર્કની અંદર પ્રશ્નો પૂછાતા હોય. મિત્રો AIB20 આપવાવાળા મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આ બંને કાયદાઓ ભેગા થઈને પરીક્ષાની અંદર 20 માર્કની અંદર પૂછાતા હોય. 20 માર્ક પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જનરલ કેટેગરી, OBC કેટેગરી 45 માર્કની અંદર પાસ આઉટ થતા હોય, એટલે કે 45% લાવવા કમ્પલસરી છે. જ્યારે SC/STના વિદ્યાર્થીઓએ અહીંયા 40% લાવવા કમ્પલસરી છે. મિત્રો આ બે વિષયને તમે ટાર્ગેટ કરો તો જૂના પેપર આધારિત આ બંને કાયદામાંથી 20 માંથી કલમ બેઝ ક્વેશ્ચન 16 પૂછેલા. બે પ્રશ્નો જે કેસ લોને આધારિત પૂછ્યા હતા, બે પ્રશ્નો જે બંને કાયદામાંથી એક વિડ્રોલ થયેલા. 16 માર્ક અહીંયા મેળવવા એકદમ આસાન થઈ જાય મિત્રો. જો આ જ પ્રકારનું પેપર આવતું હોય, બે રેકની ઇન્ડેક્સ વાંચેલી હોય, તો સૌથી ઓછી તકલીફના આધારે ઓછા સમયમાં તમે એનો ઝડપી જવાબ આપી શકતા હોય. મિત્રો અહીંયા આપણે CPCની વાત કરીએ. CPC જ્યારે પણ પરીક્ષાની અંદર CPCના બેરેકનો તમે ઉપયોગ કરતા હોય એટલે શરૂઆતના ભાગમાં તમને કલમોને આપેલું હશે. ત્યાર પછી CPCની અંદર થયેલા હુકમ એટલે કે ઓર્ડર પણ આપેલા હશે. ઘણા બધા પ્રશ્નો ઓર્ડર આધારિત હોય તો એને ઓર્ડરની અંદર જોવા, કલમ આધારિત હોય તો એનો જવાબ કલમમાંથી મેળવી લો. દીવાની કાર્યરીતિ સંહિતા CPCની કઈ કલમ મૂળ હુકમનારા વિરુદ્ધ અપીલ માટે જોગવાઈ છે? સૌથી પહેલા તો બધી નજીકની જ કલમો છે 96, 100, 104, 115. શરૂઆત કરી લઈએ 96 થી. 96માં અવલ હુકમનામા ઉપરની અપીલ, કલમ નંબર 96. ત્યાં જ લખેલું છે કે અવલ હુકમનામા ઉપરની અપીલ. કઈ કલમ મૂળ હુકમનામા વિરુદ્ધ અપીલ માટે જોગવાઈ કરે છે? ઘણી વખતે અવલ હુકમનામું આવો પણ મનની અંદર પ્રશ્ન થતો હોય, તો આવા સમયની અંદર ઇંગ્લિશ લેંગ્વેજનો થોડો ઉપયોગ કરી લેવાનો. APL ફોર ઓરિજિનલ ડિસ્ક્રીઝ. બેર એક્ટની અંદર ગુજરાતીની સામે અંગ્રેજીમાં આપેલું જ હશે. ત્યાં પણ કલમ નંબર 96 તમે જોઈ લેશો તો APL ફોર ઓરિજિનલ ડિક્રીઝ એવું લખેલું ત્યાં તમને જોવા મળશે. અને આ પ્રશ્નનો સાચો જવાબ શું થશે? કલમ 96.
બેર એક્ટમાંથી આસાનીથી ઓછા જ સમયમાં તમે પ્રશ્નને ઝડપી શોધી શકો છો. ત્યાર પછી વાત કરીએ સીપીસીનો જ ક્વેશ્ચન છે કે દીવાની કાર્યરીતિ સંહિતા સીપીસી હેઠળ દાવામાં લેખિત જવાબ દાખલ કરવા માટે મહત્તમ સમય મર્યાદા કેટલી છે? શબ્દ શું આવે મિત્રો? મહત્તમ, વધુમાં વધુ. ઓપ્શન છે 90 દિવસ, 30 દિવસ, 60 દિવસ અને 120 દિવસ. સિમ્પલ રીતે કોઈ પણનો જવાબ આપતા હોય તો આપણને સૌથી પહેલા દેખાતો હોય કે આનો સાચો જવાબ હશે 30 દિવસ. 30 દિવસની અંદર તમે દાવો જે કોઈ હોય એ દાખલ કરી શકો છો, પણ મહત્તમ મર્યાદા ધ્યાનમાં આપી છે. તો મહત્તમ મર્યાદા અહીંયા તમારો સાચો જવાબ કયો બનતો હોય તો 90 દિવસ. આ 90 દિવસની અંદર તમે જ્યારે દાવો દાખલ કરતા હોય તો અહીંયા 30 દિવસની અંદર દાખલ કરો તો કોઈ પણ પ્રકારનું કારણ દર્શાવવાનું થતું નથી કે તમે લેટ પડ્યા તેનું કારણ શું, પણ મેક્સિમમ 90 દિવસની અંદર તમે એને દાખલ કરો તો 30 દિવસ પછીની સમય મર્યાદાના આધારે અહીંયા તમારે 90 દિવસની અંદર કારણ જણાવવું પડે. એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કે મહત્તમ સમય મર્યાદા, તો મહત્તમ સમય મર્યાદા કેટલી આવશે? 90 દિવસ. એનો સાચો જવાબ કયો આવશે તો એ. ત્યાર પછીનો પ્રશ્ન છે દીવાની કાર્યરીતિ સંહિતા સીપીસીની કઈ કલમ ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલને કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપે છે? કોર્ટમાંથી વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની વાત કરવામાં આવી. ઓપ્શન છે કલમ 130, કલમ 132, કલમ 133 અને કલમ 128. તો આનો જવાબ પણ સીધો કલમ આધારિત આપણને પ્રાપ્ત થઈ જાય. 128 થી આપણે શરૂઆત કરીએ તો બધી સિક્વન્સની અંદર આપણે કલમોને જોઈ શકીએ. કલમ 128 માં આપ્યું છે કઈ બાબતો માટે સદરહુ નિયમોથી જોગવાઈ કરી શકાય, જે નહીં આવી શકે. ત્યાર પછી 130 માં કાર્યરીતિ સિવાયની બાબતો માટે નિયમો કરવાની બીજા ઉચ્ચ ન્યાયાલયોની સત્તા, જે પણ ના આવી શકે. ત્યાર પછી છે 133 અન્ય વ્યક્તિઓને મુક્તિ. કલમ 133 માં શું આપેલું તો અન્ય વ્યક્તિઓને મુક્તિ. હવે અહીંયા આપણે વાત કોની થઈ તો રાજ્યોના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની. હવે 132 ખાસ ધ્યાનમાં રાખજો, કલમ 132 અને 133 ઘણી વખતે આપણે 132 ને જોતા હોય તો 132 ની અંદર એવું આપેલું કે અમુક સ્ત્રીઓને જાતે હાજર થવામાંથી મુક્તિ. અમુક સ્ત્રીઓને જાતે હાજર થવામાંથી મુક્તિ જે સીપીસીની કઈ કલમ દર્શાવે છે તો 132. પણ આપણને પ્રશ્નમાં શું પૂછ્યું તો ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ. તો કયો આવશે? કલમ નંબર 133. 133 ની અંદર શું જણાવેલું કે અન્ય વ્યક્તિઓને મુક્તિ. હવે અન્ય વ્યક્તિઓને મુક્તિમાં કોનો કોનો સમાવેશ કરતા હોય તો અહીંયા બેર એક્ટની અંદર અન્ય વ્યક્તિઓને મુક્તિની વાત કરીએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, સંઘના મંત્રીઓ, ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશો, રાજ્યોના રાજ્યપાલ અને સંઘ રાજ્ય ક્ષેત્રના વહીવટકર્તાઓ, રાજ્ય વિધાનસભાઓના અધ્યક્ષો, રાજ્ય વિધાન પરિષદોના સભાપતિઓ, રાજ્યોના મંત્રીઓ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો. આ બધા જ અન્ય વ્યક્તિની અંદર આવે જે કલમ 133 આધારિત જે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મેળવે છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો દીવાની કાર્યરીતિ સંહિતા સીપીસી હેઠળ કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં તબદીલ કરવાની કોર્ટની સત્તા માટે શું શબ્દ વપરાય છે? મિત્રો પ્રશ્નમાં જ તમને એનો જવાબ આપ્યો. શું? તબદીલ. કેસને શું કરવાનો હતો? તબદીલ. એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં તબદીલ કરવો, તો એને શું કહેવાતું હોય તો દાવાઓની તબદીલ. દીવાની કાર્યરીતિ સંહિતા હેઠળ કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં તબદીલ કરવાની કોર્ટની સત્તા માટે શું શબ્દ વપરાય છે? કેસને શું કર્યો તો તબદીલ. તો અહીંયા શું આવશે? દાવાઓની તબદીલ.
ત્યાર પછીનો પ્રશ્ન છે, અગાઉ વાત કરીએ જ પ્રમાણે કે અહીંયા સીપીસીની અંદરથી તમને શું પૂછેલો, તો ઓર્ડર હુકમ પૂછેલો છે કે દીવાની કાર્યરીતિ સંહિતા સીપીસીના કયા હુકમ હેઠળ સંક્ષિપ્ત દાવાઓ માટેની પ્રક્રિયા અંગે જોગવાઈ કરવામાં આવેલી છે. કયા કયા ઓર્ડર આપેલા, તો હુકમ છે 10, 20, 30, 35 ને 36, અહીંયા છે 30 ને 5, 35, 10, 20, 30, 35 ને 2, 37, 10, 20, 30, 5માંથી 1 ઓછા એટલે 34. હવે અહીંયા મિત્રો સીપીસીમાં અગાઉ વાત કરીએ એ પ્રમાણે સીપીસીના બેરેક્ટની પાછળ જ્યાં ઇન્ડેક્સ પૂર્ણ થાય અને તરત જ તમને ત્યાં ઓર્ડર પણ આપેલા હશે. સીધા સીપીસીનો બેરેક્ટ ખોલતાની સાથે આપણે ઓર્ડર ઉપર ધ્યાન જશે. ઓર્ડરને ધ્યાનમાં લેતા ત્યાં લખેલા જ હશે હુકમ 1, હુકમ 2, હુકમ 3. જે પ્રમાણે આપણે હુકમની ચર્ચા કરવાની છે 34, 35, 36 અને 37. તો શરૂઆત 34 થી કરી લઈએ. તો 34ના હુકમમાં શું આપેલું, નો હુકમ છે સ્થાવર મિલકતના ગીરોને લગતા દાવા. અહીંયા કોની વાત થઈ, તો દાવાઓ માટેની પ્રક્રિયા. ત્યાર પછી વાત કરીએ ઓર્ડર 35, તો ઇન્ટરપ્લીડર જે પણ નથી. 36 તો ખાસ કેસ. અને 37 જે છે સંક્ષિપ્ત કાર્યરીતિ. કોની વાત થઈ, સંક્ષિપ્ત દાવાઓ માટેની પ્રક્રિયા, સંક્ષિપ્ત કાર્યરીતિ કયા ઓર્ડર આધારિત આવશે, તો હુકમ નંબર 37. સાચો જવાબ કયો આવશે, તો એનો છે સી. ત્યાર પછી વાત કરીએ BNSS નું ફરીથી ક્વેશ્ચન છે આપણા જોડે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓ વિશે સામાન્ય જનતાને માહિતી આપવા માટે દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલ છે. કોની નિમણૂક, તો પોલીસ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલી છે. અહીંયા તમને કલમ આપેલ છે, કલમ 45, 25, 35 અને 37. સીધા જ આપણે BNSSનું બેરેક્ટ લઈશું અને બેરેક્ટની અંદર શરૂઆત આપણે નાની કલમ એટલે 25 થી કરીએ. સિક્વન્સમાં જોતા જઈએ તો પેજ વધારે ઉલટસુલટ ના કરવો પડે, ઝડપથી તમે પ્રશ્નને શોધી શકો. તો કલમ 25 BNSSની અંદર એક જ ઇન્સાફી કાર્યવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સજા. જે 25 જવાબ બીમાં આપેલો છે, જે સેટ થતો નથી. ત્યાર પછી જે કલમ 35ની અંદર આપેલું છે કે વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર. અહીંયા પણ એવો પ્રશ્ન નથી. ત્યાર પછી છે 37, સાચો જવાબ આવશે એનો 37 કે નિયુક્ત પોલીસ અધિકારી. 37માં કોની વાત થઈ, તો નિયુક્ત પોલીસ અધિકારી. પ્રશ્ન પણ તમને શું પૂછેલો, પોલીસ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલ છે. તો કયો જવાબ આવશે, તો સાચો જવાબ છે ડી 37. કલમ 37 આધારિત જિલ્લા અને પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે BNSSનો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ દ્વારા ભારતની બહાર સ્થિત ઘોષિત અપરાધીઓની મિલકતને ઓળખવા, જોડવા અને જપ્ત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. કોની વાત કરવામાં આવી, તો ભારતની બહાર સ્થિત ઘોષિત અપરાધીઓની, ભારતની બહાર સ્થિત ઘોષિત અપરાધીઓની મિલકતને ઓળખવા, જોડવા અને જપ્ત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. BNSSનો બેરેક્ટ લઈ સીધા આપણે કલમને ચેક કરવાની છે. 74, 76, 84 અને 86. 74ને ચેક કરી લઈશું તો 74ની અંદર વોરંટ બજાવવા માટે કોને મોકલવું તે બાબત દર્શાવેલી છે, જે ના આવી શકે. 76ની વાત કરી લઈએ તો પોલીસ અધિકારીનો બજાવવામાં આવેલ વોરંટ. 84 છે, 84ને ચેક કરી લઈએ તો 84માં આપેલું છે કે ફરારી માટે જાહેરનામું. તમારા જોડે હવે ઓપ્શન એક બાકી છે 86, અને 86ની અંદર લખેલું છે કે દોષિત વ્યક્તિની મિલકતની ઓળખ અને જપ્તી. કોની વાત થઈ, તો દોષિત વ્યક્તિની મિલકતની ઓળખ અને એની જપ્તી કરવાની વાત કઈ કલમની અંદર કરેલી છે, તો 86. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ
ત્યાર પછીનો પ્રશ્ન છે સીપીસી આધારિત કે દીવાની કાર્યરીતિ સંહિતા સીપીસીની કઈ કલમ ન્યાય નિર્ણિત બાબતના સિદ્ધાંત અંગે જોગવાઈ કરે છે? ન્યાય નિર્ણિત બાબતના સિદ્ધાંત અંગેની જોગવાઈ કઈ કલમની અંદર આપેલી છે? કલમ 9, કલમ 11, કલમ 10 અને કલમ 12. મિત્રો બધી જ કલમો સિક્વન્સમાં એક જ પેજની અંદર લગભગ આપેલી હશે, બેરેકની અંદર ના હોય તો આગળ પાછળ આપેલી હશે. સીધો જ અહીંયા તમારે સીપીસીનો બેરેક લેવાનો છે. બેરેકની અંદર કલમ 9, 10, 11 અને 12 આપણે સીપીસીના બેરેકની અંદર કલમ 9 તો બાદ ન હોય તો ન્યાયાલયો બધા દીવાની દાવાઓની ઇન્સાફી કાર્યવાહી ચલાવી શકશે. કલમ 9ની અંદર આપેલું છે સીપીસીમાં કે બાદ ન હોય તો ન્યાયાલયો બધા દીવાની દાવાઓની ઇન્સાફી કાર્યવાહી ચલાવી શકે, જે સેટ થતું નથી. ત્યાર પછીની કલમ 10 દાવો મોકૂફ રાખવા બાબત. કલમ 10ની અંદર આપેલું છે કે દાવો મોકૂફ રાખવા બાબત. કલમ 11માં આપેલું છે કે પૂર્વ નિર્ણિત બાબત. કલમ 11ની અંદર આપેલું છે કે પૂર્વ નિર્ણિત બાબત. અહીંયા શું આપ્યું તો ન્યાય નિર્ણિત બાબત. કઈ કલમ આવશે તો કલમ 11. હવે અહીંયા મિત્રો આપણને કલમ 11ની અંદર ન્યાય નિર્ણિત બેરેકની અંદર લખેલું છે કે પૂર્વ નિર્ણિત, એટલે ફરીથી પાછા અહીંયા આપણે કોઈ શબ્દોના ફેરફારના આધારે આપણે થોડા એક વિચારમાં મુકાતા હોય કે અહીંયા તો પ્રશ્ન ન્યાય નિર્ણિત પૂછ્યો, પૂર્વ નિર્ણિત. અગાઉ વાત કરીએ જ પ્રમાણે મિત્રો AIB20ની એક્ઝામમાં પણ પહેલા ક્વેશ્ચન ઇંગ્લિશમાં, ઇંગ્લિશના 4 ઓપ્શન, ગુજરાતીમાં અને ગુજરાતીના 4 ઓપ્શન. તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરી હશે એ લેંગ્વેજની અંદર તમારું પેપર હશે, પણ સાથે ઇંગ્લિશ તો કમ્પલસરી તમને ત્યાં આપેલું જોવા મળશે. તરત જ આપણે મિત્રો આવા પ્રશ્નોમાં ક્યાંય તકલીફ લાગે, વેરિએશન લાગે, તરત જ ઇંગ્લિશ લેંગ્વેજનો ઉપયોગ કરી લેવાનો. રેસ્ટ જેડિક્યુટ કઈ કલમમાં આપેલું છે તો કલમ 11ની અંદર બે રેકમાં જોતાની સાથે કલમ 11. તમારો સાચો જવાબ કયો આવશે તો કલમ 11. ત્યાર પછીની વાત કરી લઈએ તો દીવાની કાર્યરીતિ સંહિતા સીપીસીની ખાલી જગ્યા અંતરવાદી દાવા અંગે જોગવાઈ કરે છે. અહીંયા પણ કલમ પૂછેલી કલમ 86, કલમ 88, કલમ 89 અને કલમ 92. એક જ પેજની અંદર આ પણ બધી કલમો આપેલી હશે. 86, 88, 89. કલમ 86 તો વિદેશી એલચીઓ અને રાજદૂતો સામેના દાવાઓ. કલમ 86ની અંદર આપેલું છે કે વિદેશી એલચીઓ અને રાજદૂતો સામેના દાવાઓ જે ના આવી શકે. કલમ 88ની અંદર આપ્યું છે કે ઇન્ટરપ્લીડર દાવો ક્યારે માંડી શકાય. ઇન્ટરપ્લીડર દાવો ક્યારે માગી શકાય, જે કલમ 88 આધારિત આપેલું છે. કલમ 89માં આપ્યું છે કોર્ટની બહાર તકરારોની પતાવટ. કોર્ટની બહાર તકરારોની પતાવટ. અને છેલ્લે છે કલમ 92ની અંદર આપેલું છે કે સાર્વજનિક સખાવત. પ્રશ્ન શું હતો તો અંતરવાદી દાવા અંગે જોગવાઈ. તો કયા કલમની અંદર આપેલું તો ઇન્ટરપ્લીડર દાવો ક્યારે માંડી શકાય. પ્રશ્નની અંદર પણ આપેલું છે કે ઇન્ટરપ્લીડર શૂટ અંતરવાદી દાવો કઈ કલમ આધારિત તો કઈ કલમ આવશે કલમ 88 આધારિત તમે આંતરવાદી દાવા અંગે જોગવાઈ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે સીપીસી આધારિત કે દીવાની કાર્યરીતિ સંહિતાની કઈ કલમ વળતર ખર્ચની ચૂકવણી માટે જોગવાઈ કરે છે. વળતર ખર્ચની ચૂકવણી માટેની જોગવાઈ કલમ છે 36, કલમ 35, કલમ 35A અને કલમ 35B. 35થી આપણે શરૂઆત કરીએ તો સીપીસીની કલમ 35. 35ની અંદર ખર્ચની વાત કરવામાં આવેલી. 35A ની અંદર આપ્યું કે ખોટા અથવા ત્રાસદાયક દાવા અથવા બચાવની બાબતમાં વળતર રૂપે ખર્ચ આપવા બાબત. 35A ખોટા અથવા ત્રાસદાયક દાવા અથવા બચાવની બાબતમાં વળતર રૂપે ખર્ચ આપવા બાબત ખર્ચની ચૂકવણી માટેની જોગવાઈ કઈ કલમ આવશે કલમ 35A.
35B માં શું આપેલું જેની પણ આપણે ચર્ચા કરી લઈએ તો વિલંબ બદલ ખર્ચ આપવા બાબત. જો વિલંબ થયો હોય તો ખર્ચ આપવા બાબતની જોગવાઈ કલમ 35B ની અંદર કરેલી. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તો કલમ 35A. મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા જે પેપર હતું AIBE 19, આ પરીક્ષાની અંદર આ વિષયમાં લગતા જે કોઈ પ્રશ્નો હતા જેની આજે આપણે ચર્ચા કરી રહ્યા. આની અંદર CRPC એની સાથે છે BNSS અને ત્યાર પછી CPC. આ બંને કાયદાઓ 10-10 માર્કની અંદર પૂછાતા હોય અને આજે આપણે અહીંયા 16 થી 17 પ્રશ્નોની ચર્ચા કરી. હવે આ બધા જ પ્રશ્નો બેર એક્ટમાંથી આસાનીથી શરૂઆતના 20 થી 25 પેજમાંથી તમે આનો જવાબ આસાનીથી શોધી શકો છો. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, બેર એક્ટ વસાવવાની બાકી હોય તો વસાવી લો. બેર એક્ટની અંદર આપેલી ઇન્ડેક્સ કમ્પલસરી પરીક્ષા આપવા જતા પહેલા 2 થી 3 વખત વાંચી લો. જો તમે ઇન્ડેક્સને 2 થી 3 વખત વાંચેલી હશે તો કોઈ પ્રકારની ત્યાં તકલીફ પડવાની નથી. પણ જો તમે ઇન્ડેક્સને વાંચી નથી, ઇન્ડેક્સનો ઉપયોગ કર્યા વગર જો તમે પેપર આપવા માટે બેઠા તો ત્યાં તમને ઘણી બધી મૂંઝવણો ઊભી થવાની. તમારી સાથે બેર એક્ટની અંદર 17 થી 20 બુકો તમે ત્યાં પરીક્ષા આપવા માટે લઈને બેઠા હશો. કઈ બુકમાં કયો કાયદો આવ્યો, કેવી રીતે શોધવો, તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. અગાઉ પણ વાત કરી હતી, CRPC સાથે BNSS, CPC, ત્યાર પછી છે બંધારણ, ત્યાર પછી છે IPC, એની સાથે છે BNS. બંધારણ પણ અહીંયા તમને 10 માર્કની અંદર પૂછવામાં આવેલું હશે. IPC અને BNS અહીંયા તમને 8 માર્કની અંદર પૂછેલું હશે, સિલેબસની અંદર આપેલું જ છે. ત્યાર પછી CPC જે આપણે વાત કરી 10 માર્કની અંદર પૂછાવાનું, એવિડન્સ એક્ટ અને એની સાથે છે BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે પરીક્ષાની અંદર તમને 8 માર્કની અંદર પૂછાવાનું અને ત્યાર પછી ફેમિલી લો જે પણ પરીક્ષાની અંદર 8 માર્કની અંદર પૂછેલું હશે. મિત્રો 45 માર્ક AIBE 20 ની અંદર જો તમે ટાર્ગેટ કરીને બેઠા હોય કે મારે આ વખતે AIBE 20 ક્લિયર કરવી છે અને કોર્ટની અંદર પ્રેક્ટિસ ચાલુ કરવી છે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ફેમિલી લો, એવિડન્સ એક્ટ સાથે છે BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ, CRPC, BNSS, CPC, બંધારણ અને IPC એની સાથે છે BNS. મિત્રો આ કાયદાઓનું તમે અહીંયા ટોટલ મારશો 30, 8, 8, 16, 8, 3, 24, 30, 40, 50 અને 54 માર્ક. મિત્રો લાવવાના છે 45. જ્યારે તમે આ વિષયને તૈયાર કરીને જો એક્ઝામ આપવા માટે બેઠા હશો તો અહીંયા આસાનીથી 54માંથી 45 એટલે વધુ નહીં તો તમે 40 સુધી આસાનીથી પહોંચી શકશો. ત્યાર પછીના બીજા બધા કાયદા છે, પર્યાવરણને લગતો કાયદો, ટોટને કાયદો, આ બધા લાસ્ટ ટાઈમ ટોટના કાયદામાંથી 2019ની અંદર AIBE 19ની અંદર ટોટમાંથી 5-1 માર્કના ક્વેશ્ચન પૂછાયેલા. કેસ લોની વાત કરીએ તો કેસ લોને લગતા પણ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય. તો આવા બધા જ પ્રશ્નો જો તમારે સોલ્વ કરવા હોય તો ખાસ ઇન્ડેક્સને તમારે ટાર્ગેટ કરવો પડશે. AIBE 20નું જ્યારે પણ તમારા જોડે પેપર આવે તો પેપરને સૌથી પહેલાં તો એકવાર એના ઉપર નજર કરી લો કે પેપરની અંદર શું આપ્યું, કેવા પ્રકારના પ્રશ્નો આપ્યા. ત્યાર પછી કલમ આધારિત પ્રશ્નને સૌથી પહેલાં ટાર્ગેટ કરો કે તમે કલમ આધારિત કેટલા પ્રશ્નો આપેલા અને એ પ્રશ્નોનો જવાબ તમે કેવી રીતે આપવા માગો છો. બેર એક્ટ આધારિત કલમને લગતા પ્રશ્નોને ધ્યાનમાં કરી લો. ત્યાર પછી તમારા જોડે કલમ આધારિત પ્રશ્નો પૂરા થાય. જો તમે કેસ લો જાણતા હોય તો કેસ લોને ટાર્ગેટ કરો. બંધારણને લગતા કોઈ ક્વેશ્ચન પૂછેલા હોય કેસ લોના તો એને તમે ટાર્ગેટ કરો. તો આવા ક્વેશ્ચનોને જો તમે ટાર્ગેટ કરશો તો 3 કલાકના સમયમાં મેક્સિમમ તમે સાચા પ્રશ્નોનો જવાબ 60 સુધી તો આસાનીથી પહોંચી શકશો. પણ મિત્રો ક્યારે? જો તમે બેર એક્ટનો ઉપયોગ કર્યો હોય ત્યારે. જો બેર એક્ટને વાંચી નથી અને સીધા તમે પેપર આપવા માટે ગયા તો ત્યારે મિત્રો મૂંઝવણમાં મુકાશો અને પરીક્ષાને પાસ કરવી ખૂબ જ અઘરી પડશે. ફરીથી મળશું. આજે આપણે 16 થી 17 ક્વેશ્ચનની ચર્ચા કરી.
CPC અને BNSS CRPC ને લગતી. CRPCનો એક ક્વેશ્ચન પૂછાયો હતો કેસ લો આધારિત. એક જ પ્રશ્ન હતો 2019ની એક્ઝામમાં કે કોઈ પટેલ અને રાજુ કરીને કોઈ કેસ પૂછેલો હતો, કેસ લોને લગતો હતો, જે એક જ માર્કમાં CRPC. એટલે અહીંયાથી તમે એ પણ જાણી શકો કે જૂના કાયદાઓનું વેઇટેજ થોડું ઓછા પ્રમાણમાં હોય. તો આ પણ બેર એક્ટ તમારે સાથે રાખવા. કેમ? ઘણી વખત એમાંથી પણ પ્રશ્ન ક્યાંક પૂછાઈ જાય તો તમે એનો ઉપયોગ કરી શકો. ફરીથી મળીશું મિત્રો બંધારણ, IPC અને BNSને આધારિત ક્વેશ્ચન લઈને. ત્યાર સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.